વડોદરામાં બેંકના લોકરમાંથી દાગીના ગાયબ થઈ ગયા। વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકના લોકરમાંથી દાગીના ગાયબ। બેંકના લોકરમાંથી 35 તોલા સોનાના દાગીના ગાયબ થયા। દીકરીના લગ્નના 2 દિવસ પહેલા જ લોકર ખોલતા દાગીના ન મળ્યા। ગ્રાહક નરેન્દ્ર શાહે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તપાસમાં ખુલાસો થયો કે બેંકના લોકર રૂમમાં સીસીટીવી પણ ન હતા। બેંક સત્તાધીશોએ નિવેદન આપવાનું ટાળ્યું। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠામાં પાર્ક કરેલી કારમાંથી ચાંદીની ચોરી થઈ। થરામાં સોની વેપારીની પાર્ક કરેલ ગાડીમાંથી 10 કિલો ચાંદી ગાયબ। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ માટે ધક્કા ખવડાવ્યાનો પણ આક્ષેપ। 24 કલાક બાદ વેપારીએ એસપીની રજૂઆત કરવાનું કહેતા થરા પોલીસે અરજી લીધી છે। મને થરા પોલીસ સ્ટેશન દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે। મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી। તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું। મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે અને એની કિંમત આજના ભાવે ગણવા જો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે। હાલ હું ટેન્શનમાં ફરું છું અને હાલ કોઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા તૈયાર નથી। સુરતથી સમાચાર। ગુંડા ગોટીના પિતાની ધરપકડ। ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવાઈ। ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ। ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી। રૂપિયા 10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ। ચોક બજાર પોલીસે ધરપકડ કરી। ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ 2 ગુના નોંધાયા છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે, શું જાણકારી? બિલકુલ, સુરતના સોશિયલ મીડિયામાં 2-3 દિવસથી જે પ્રકારે તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થયા છે, આ વિડીયોમાં ચિરાગ ગોટી જે રીતે દેખાઈ રહ્યો હતો, ચિરાગ ગોટીએ પોતાના પાર્ટનરને ફસાવવા માટે તેની ગાડીમાં એમડી ડ્રગ્સ મૂક્યું હતું। મામલો શરૂ ત્યાંથી થયો હતો। 8 મહિના સુધી ફરાર થયા બાદ તે અચાનક કોર્ટમાં સરેન્ડર થયો અને સરેન્ડર થતાની સાથે જ અનેક ફરિયાદીઓ સામે આવ્યા અને તાલિબાની સજા આપતા હોય, દાદાગીરી કરતો હોય, માર મારતો હોય એવા વિડીયો સામે આવતા સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। સૌપ્રથમ ચોક બજારમાં ફરિયાદ દાખલ થઈ, તેમાં આરોપી ચિરાગ ગોટી ફરિયાદીને માર મારતો હોય છે। ત્યારબાદ આ ફરિયાદીને પોલીસ સ્ટેશન જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અને તેને લાફા મારવાની ઘટનામાં હવે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની પણ ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે। ખાસ કરીને ચિરાગ ગોટી વિરુદ્ધ સુરતના ચોક બજારમાં 2 અને નવસારી ખાતે 1 ગુનો દાખલ થયો છે અને હજુ પણ અનેક ગુના દાખલ થાય તેવી શક્યતાઓ છે। કારણ કે પૈસા ઉઘરાવવા, ખંડણી માંગવી, માર મારવો, દાદાગીરી કરવી, આ તમામ પ્રકારના ઘટનાઓમાં તે સંડોવાયેલો છે અને એક પછી એક વિડીયો જે તાલિબાની સજા આપતો આવી રહ્યો છે, ત્યારે હવે ચિરાગ ગોટી વિરુદ્ધ સુરત પોલીસ કસંજો સૌથી મજબૂત કરશે તેવી શક્યતાઓ છે। તેની સાથે તેના મિત્રો અને તેના પિતાની પણ હવે ધીરે ધીરે ધરપકડ કરવામાં આવી રહી છે। એટલે કે આ કેસ હાઈ પ્રોફાઇલ સાથે મોટો કેસ બનતો જઈ રહ્યો છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। ગુંડા ગોટીના પિતા જે હવે ઝડપાઈ ગયા છે, કઈ રીતે આ ચિરાગ ગોટી આતંક મચાવ્યો હતો તેનો આ વિડીયો જુઓ। એક યુવક જે આજીજી કરી રહ્યો છે કે તેને તે છોડી મૂકે, પરંતુ આ ચિરાગ ગોટી નામનો વ્યક્તિ જે જરા પણ પીછેહટ નહોતો કરતો અને સતત લાકડા વરસાવતો રહ્યો હતો યુવક પર। આ પીડિત યુવક જે સતત માર ખાઈ રહ્યો હતો અને અધમુઓ કરી નાખ્યો હતો માર મારીને ચિરાગ ગોટીએ। હવે તેના પિતા પકડાયા છે, તેમની ઉપર પણ આરોપો છે। આ ગુંડા ગોટીના પિતા ઝડપાયા છે, હવે ચિરાગ ગોટી ક્યારે ઝડપાશે તે એક સવાલ। તેને પણ પકડીને અને અંદર કરી દેવાય તે બાદ જ સુરતીઓ રાહતનો શ્વાસ લેશે, કારણ કે આ ખંડણીખોરોના કારણે વારંવાર નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોય છે। સુરતના માથાભારે ચિરાગ ગોટી સામે ફરિયાદ નોંધાઈ છે। બિલીમોરા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે। 2024માં ઓફિસમાં ગોંધીને માર માર્યો હતો। ધંધામાં 11,000ની ખોટ આવતા તે પૈસા પાર્ટનરે લીધા હોવાના આક્ષેપ ચિરાગે કર્યા હતા। પાર્થને ગાડીમાં સુરત લઈ જઈ ફાર્મ હાઉસ પર આખી રાત રાખી 11,000 વસૂલ્યા બાદ તેને છોડ્યો હતો। પાર્થને માર મારતો વિડીયો મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। મારના કારણે પાર્થને પગમાં ફ્રેક્ચરના કારણે સુરત ખાતે સારવાર લેવી પડી હતી। બિલીમોરા પોલીસ મથકમાં માર મારવો, અપહરણ, પૈસાની ઉઘરાણી જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે। બિલીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવશે।
સુરતમાં માલિયા ગેંગનો આતંક યથાવત છે. શાકભાજીવાળા પાસે હપ્તાખોરી કરી, શાકભાજીવાળા પાસે હપ્તાખોરી વસૂલતો વિડીયો વાયરલ થયો. અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે કહીને ઉઘરાણી કરી. 20 વર્ષથી પોલીસ અને પાલિકાના નામે દાદાગીરી કરે છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક. એક યુવાનને 2 યુવાનો દ્વારા લાકડીના દંડાથી ફટકા મારતા નજરે પડ્યા. ત્રીજા યુવાન દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કરવામાં આવ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા B ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.